બહેનો માટેના વટ સાવિત્રીના વ્રત માટે પાટણમાં ઠેર ઠેર શ્રદ્ધા સાથે મહિલાઓ પૂજા અર્ચના કરવા ઉમટે। પતિ અને સંતાનોના લાંબા આયુષ્ય તેમજ પરિવારના કલ્યાણ માટેની ભાવના સાથે બહેનોએ પીપળાના ઝાડ ફરતે સૂતરના દોરા સાથે પ્રદક્ષિણા કરી પૂજાપાઠ કરીને ધન્યતા અનુભવી। પાટણના પ્રાચીન અંબાજી માતા મંદિર સંકુલમાં આવેલ ખંડોબા મહાદેવ મંદિર પાસેના પીપળાના ઝાડ ખાતે સેંકડોની સંખ્યામાં બહેનો વટ સાવિત્રીનું વ્રત અને પૂજા કરવા શ્રદ્ધાભેર ઉમટ્યા। મારું નામ દક્ષા ઠાકોર છે। હું પાટણમાંથી 20 વર્ષથી અહીં વટ સાવિત્રીનું વ્રત અંબાજી માના વ્રતમાં કરવા આવીએ છીએ અને આ વડની અમે પ્રદક્ષિણા કરી અને બ્રાહ્મણ જોડે પૂજાપાઠ કરીએ છીએ। આ વ્રત 3 દિવસનું હોય। ઘણા લોકો 13થી ચાલુ કરે છે, 13, 14 ને પૂનમ સુધી હોય અને પછી 5 વર્ષનું વ્રતનું ઉજવણું કરી અને પૂનમના દિવસની પછી વ્રત કરે છે। સવારે વહેલા ઉઠી પાણી પીધા વગર 10 વાગ્યા પછી અહીં અંબાજી માનામાં અમે પૂજા કરવા આવીએ છીએ। પૂજા કરીને આવીને વડની પ્રદક્ષિણા કરીને પછી મહારાજ જોડે પાણી પીવડાવે, પછી પાણી પીએ છીએ અને આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે, દીકરાને કલ્યાણ માટે અને પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હોય છે। અને આ વ્રત અત્યારના લોકો, ઘણા લોકો એવા હોય છે કે બધા અંધશ્રદ્ધા માનતા હોય છે, પણ આ અંધશ્રદ્ધાની એક વિશ્વાસ અને પતિના પ્રત્યેનું આપણું અતૂટ પ્રેમનું એક પ્રતીક હોય છે। અને આ વ્રત આપણા ગુજરાત માટે બહુ સ્પેશિયલ વ્રત હોય છે, વટ સાવિત્રીનું વ્રત। એટલા માટે અમે બધા જ અમે આખા પરિવાર અમે દર વર્ષે અહીંયા પૂજા કરવા આવીએ છીએ અને હું છેક અમદાવાદથી અહીં પૂજા કરવા આવું છું એમ। અને અમે આવી માન્યતા હોય છે કે જે વડની આપણે પૂજા કરીએ તે વડની જ પૂજા કરવામાં આવે છે, એટલે અમે બધા સાથે મળીને પૂજા કરવા આવીએ છીએ। મારું નામ દક્ષા ઠાકોર છે।